મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે સોનાની નગરી ઊંચી હવેલી મારા ઠાકરનો દરબાર સાગર ગરજે રૂડો લાગે ઠાકરનો દરબાર બારખડીમાં અક્ષર જાજા રે એમાં મને ગમે એક તું ABCDમાં અક્ષર જાજા રે એમાં મને ગમે એક યુ તું 14 ભુવનમાં રહેતી ઉડણમાં આબ લેતી છોરુડાને ખમા કેતી રે મોગલ માડી લડી લડી પાય લાગુ એ દયાળી દયા માગુ મારી મોગલ માડી ગોરી તારી ઊંચી રે મેડીને ઊંચા મોલ ગોરી તારી ઊંચી રે મેડીને ઊંચા મોલ નારે નારે ઉનાયા ગોરી તારે હો આ પરિવાર નહીં મળે ફરીવાર. એક બાળકની ઓળખાણ તેના પિતાના નામથી થાય છે, એક પત્નીની ઓળખાણ તેના પતિના નામે થાય છે, પરંતુ એક કલાકારની ઓળખાણ તેના ગીતના નામે થતી હોય છે. પરંતુ ક્યાંક એવી પણ ગીતોની ઓળખાણ થતી હોય છે કલાકારની કે જે કલાકાર એક પોતે વિચાર્યું પણ ના હોય કે મારું આ ગીત કઈ હદ સુધી પહોંચશે, અને એવા જ એક કલાકાર મારી સાથે છે. આપ સૌ એમને ઓળખો છો અને એમનું એક જ ગીત કે જે લોકોના દિલમાં વસી ચૂક્યું, લાખોની સંખ્યામાં લોકોએ ગીત ઉપર રીલ્સ પણ બનાવી, અને આજે ગુજરાતનું કોઈ પણ કલાકાર નથી કે જે એમનું ગીત નહીં ગાતો હોય. હું વાત કરી રહ્યો છું કૌશિક ભરવાડની, કે જેઓનું એક ગીત આપ સૌ જાણો છો, એ પણ જાણે છે કે હું કયા ગીતની વાત કરી રહ્યો છું. અને નવરાત્રિનો સમય છે તો તમામ કલાકારો સ્ટેજ ઉપરથી એક ગીત ગાય છે કે મારે કપડાં મેચિંગ કરવા છે. કૌશિકભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝરૂમ ગુજરાતમાં. થેન્ક યુ. કૌશિકભાઈ, પહેલો જ સવાલ બધા આપણે પૂછતા હશે જ્યારથી આ ગીત આવ્યું ત્યારથી, કે ગીત કેવી રીતે ગાયું, કેવી રીતે વિચાર આવ્યો. પણ મારે એ જાણવું છે કે એ ગીત જ્યારે ગાયું એની પહેલાં જે ગીતો ગાયા એ વખતે કૌશિક ભરવાડને ગુજરાતની જનતા કેવી રીતે ઓળખતી હતી? કપડાં મેચિંગ પહેલાં મેં ઘણા બધા ગીતો ગાયા છે. 5 સ્ટાર કાનડો, દોસ્ત મારો જીગર જાન, નક્કી મારું વાવાઝોડું આવે, દિલનો ધબકારો, ઘણા બધા ગીતો ગાયા છે. પણ કપડાં મેચિંગ અલબેલો નામથી રિલીઝ કરેલું અને જન્માષ્ટમી પર સોંગ બનાવેલું, અને એમાં એક એક્સ્ટ્રા લાઇન લીધેલી અનિલભાઈ મીર અને રાહુલભાઈ જેમને લખ્યું છે. એમને એવું કીધું કે જન્માષ્ટમી પતી જાય પછી આપણે આગળ નવરાત્રિ આવે છે તો નવરાત્રિ માટે પણ લોકો રીલ્સ બનાવે. પણ જ્યારે સોંગ રિલીઝ થયું ત્યારથી જ કપડાં મેચિંગ લાઈન ચોંટી, અને જન્માષ્ટમી ઉપર નવરાત્રિનો આખો માહોલ ગુજરાતની અંદર ઊભો થઈ ગયો. પહેલા દિવસે 7,000, બીજા દિવસે 17,000, અને અમે કોઈ દિવસ વિચાર્યું નહોતું કે આ સોંગ આટલું બધું ચાલશે અને આ સોંગથી મને આટલી બધી સફળતા મળશે. 10 વર્ષની મહેનત, એમ કહેવાય કે આ સોંગે મને ખૂબ સફળતા અપાઈ અને ગુજરાતની જનતાએ મને ખૂબ પ્રેમ આપ્યો. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. પરિવારની અંદર જ્યારે જાઓ, આપણે બે દીકરાઓ પણ છે, એ બંને દીકરાઓ પણ આ ગીત ઉપર રીલ્સ બનાવતા હશે? હા, મારા છોકરાએ રીલ્સ બનાવી હતી, એ પણ મિલિયન્સમાં છે. અચ્છા, કેટલી ખુશીની લાગણી થાય કે જ્યારે આપણું બનાવેલું ગીત કે જેના વ્યુઅરશિપ તો મિલિયન્સમાં છે જ, રીલ્સનું કાઉન્ટિંગ ગણવા જઈએ તો એ પણ લાખોની અંદર પહોંચી જાય. આ 7-8 લાખ રીલ્સ બની છે અને અંદરથી ખૂબ આનંદ થાય છે કે અમે વિચાર્યું નહોતું. એક વચ્ચે 6 મહિના એવા હતા મારી માટે કે બધાને એવું હતું કે હવે 10 વર્ષ થઈ ગયા આ ફિલ્ડમાં કૌશિકભાઈનું, હવે એમ કે 10 વર્ષનો જ હોય એટલે એમ કે હવે ધીમે ધીમે પૂરું થવા આવ્યું એમ. પણ આ ગીતે પાછું એમ કહેવાય ને કે મારું આ લાઇનની અંદર બીજા 5 વર્ષનું આયુષ્ય વધારી દીધું. કપડાં મેચિંગ. પરિવારનો સાથ અને સહકાર કેવો કે જ્યારે પ્રોગ્રામિંગની અંદર જતા હોય ત્યારે તમે જે બિઝનેસ સાથે સંકળાયેલા છો, એક કલાકાર તરીકે તમે સંકળાયેલા છો, સૌથી વધારે સમય તમારે મોડી રાતનો આપવાનો હોય છે. એ તમારું કોઈ સાઉન્ડ રેકોર્ડિંગ કરવાનું હોય તો પણ તમે આખી રાત રેકોર્ડ કરતા હોય છો, દિવસે આરામ કરતા હોય છો. તો પરિવાર સાથે કેવી રીતે ટ્યુનિંગ રહે છે, કેવી રીતે એની સાથે સમય વિતાવો છો? ની વાત કરું તો છેલ્લા 10 વર્ષથી મેં પરિવારને કોઈ ટાઈમ આપ્યો નથી.
અંદરથી એવું વિચારું છું કે ભાઈ કોઈ ફેમિલીમાં પ્રસંગ હોય કે સગા સંબંધીમાં હોય, કેમ કે કન્ટિન્યુ મારા ગીતો કરતાં સૌથી વધારે મારા લાઈવ શો વધારે હોય છે. રોજના 2 ડીજે, 1 ગરબા, 2 ડીજે ગરબા, હું વર્ષના 250 શો કરતો હોઉં છું કન્ટિન્યુ ગણવા જઈએ તો. અને નવરાત્રિમાં પણ મારે સલંગ લગભગ 17 દિવસ બુક છે. નવરાત્રિ તો 9 દિવસની છે પણ કન્ટિન્યુ 17 દિવસ બુક છે. એટલે પરિવારને છેલ્લા 10 વર્ષથી મેં એટલો ખાસ સમય નથી આપ્યો, પણ પરિવારને ખબર છે કે હવે ધંધો એવો છે, ધીમે ધીમે નામ મોટું થયું છે, એટલે એ પ્રમાણે એના પ્રોગ્રામો એટલા હોય, શો એટલા હોય, રેકોર્ડિંગ, શૂટિંગ હોય, એટલે એ લોકો ક્યારેય એવું વિચારતા નથી. ભલે અત્યારે ટાઈમ નથી આપતા, પણ એમનો બિઝનેસ એવો છે તો એમના મતલબ ધંધાની અંદર મહેનત કરે છે અને એમને સફળતા મળે એમ. આપે અત્યારે જ્યારે વાત કરી તમારું જે હિટ સોંગ કપડાં મેચિંગ કરવા વાળું, એમાં તમે કંઈક એવું કહ્યું કે એ ગીતની અંદર અમે નામ અલબેલો અલબેલો આપવામાં આવ્યું હતું અને એની અંદર આ લાઈન ઉમેરાઈ હતી કે મારે કપડાં મેચિંગ કરવા છે. એ જે રાઇટર હતા લખવા વાળા એને વિચાર્યું, તો એ ટ્યુનિંગ કેવી રીતે સેટ થયું? આમ તો અલબેલો તો હવે તો કોઈ સર્ચ કરતું જ નહીં હોય ને, મારે તો કપડાં મેચિંગ કરવા છે. મારે એક એ સોંગ સાંભળ્યું છે કેમ કે મેં જ્યારે સર્ચ કર્યું હતું ત્યારે તમે અત્યારે કીધું ત્યારે મને ખ્યાલ આવ્યો કે એનું નામ અલબેલો હતું. અલબેલો અત્યારે 10-11 મિલિયન છે અને કપડાં મેચિંગ 20 મિલિયન છે. અચ્છા, એટલે બે અલગ અલગ સોંગ થયા હતા કે બે સોંગ એક જ હતું, પણ અલબેલો જન્માષ્ટમી માટે સોંગ બનેલું હતું, જે કૃષ્ણ ભગવાનનું એની અંદર દુહો હતો, પેલું મુખડું ઈનાબેને ગાયું હતું. પછી એમાં ખાલી એક છેલ્લો અંતરો હતો ને, એમાં અમે આ લાઈન લીધી હતી કે હુડો ટીટોડો ને બહેણી, એ બેને ગાયું હતું અને મારે કપડાં મેચિંગ કરવા છે એ મેં ગાયું હતું. અને જ્યારે સોંગ રિલીઝ થઈ ગયું પછી એ ખબર પડી કે હવે કપડાં મેચિંગથી ચાલે છે, તો તાત્કાલિક પાછું એના એ ટ્રેક પર અમે કપડાં મેચિંગ આખું મતલબ એ લવ સોંગ જેવું કરી નાખ્યું અને પેલું ટ્રેડિશનલ સોંગ કર્યું, એટલે બે બાજુ ચાલે એમ યુટ્યુબની અંદર. મારે ખાલી એની 2 લાઈન સાંભળવી છે. હા, મારે કપડાં મેચિંગ કરવા છે, હો મારે કપડાં મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે, મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે, મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. જ્યારે કપડાં મેચિંગ સોંગ બનાવ્યું તો એમાં પહેલાંમાં એવું હતું કે હુડો ટીટોડો અને બહેણી દાંડીએ 3 તાળીમાં બેને ગાયું હતું. પછી આખું કપડાં મેચિંગ કર્યું એટલે એમાં એવું હતું કે આ દાઢીવાળા જુવાનિયા જોડે મારી જોડી જામશે. એટલે પબ્લિક કેવું છે કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને ઇન્સ્ટામાં રીલ્સો બનતી હોય, ફેસબુક, વોટ્સએપ, સ્નેપચેટ, ઘણા બધા પ્લેટફોર્મ છે, એટલે બધા અલગ અલગ બનાવે. એટલે અમે ખાસ કરીને રીલ્સની અંદર ધ્યાનમાં રાખીને આ સોંગ બનાવ્યું હતું અને બહુ ચાલ્યું એમ. મારી લાઈફનું પહેલું સોંગ એવું છે. ટિકટોકના સમયે મારા ઘણા બધા ગીતો ચાલેલા, પણ ઇન્સ્ટાગ્રામમાં મારું પહેલું એવું સોંગ છે કે જેની અંદર 8 લાખ રીલ્સો બની છે એમ. કૌશિક ભરવાડને ગુજરાતનો સૌથી વધારેમાં વધારે કયો સિંગર? મેં ગુજરાતના બધા સિંગરોને ફોલો કર્યા છે અને બધાનું જોઈને હું શીખું છું. હજુ હું કાંઈ છું નહીં, કેમ કે ગુજરાતના કોઈ એવા કલાકાર નહીં હોય કે મેં એને નહીં સાંભળ્યો. નાનો કલાકાર હોય ચાહે મોટો કલાકાર, હું તો નાનો જ છું અને હંમેશા નાનો રહેવામાં જ મજા છે, કેમ કે મોટા થઈ ગયા પછી નાના થવાતું નથી. એટલે બધા સિંગરોને હું ફોલો કરું છું, બધાનું જોઈને કંઈક ને કંઈક શીખું છું અને પબ્લિક મને ચાહે છે. બસ એવો ને એવો પબ્લિકનો પ્રેમ મળતો. કોઈ એક કલાકાર તો હશે ને કે એક કલાકાર કે જે એની ગાવાની જે રિધમ છે, એની સ્ટાઇલ જે છે એ કંઈક અલગ જ છે, એમ હટકે. અંદર મારી જ્યારે શરૂઆત હતી 2000, આમ તો 13 વર્ષથી હું આ લાઈનમાં ગાઉં છું. પબ્લિક મને 10 વર્ષથી ઓળખે છે. જ્યારે હું મારી આ લાઈનમાં શરૂઆત થઈ ત્યારે એ ટાઈમના સિંગરો જે ટોપ 10માં ચાલતા હતા એમાંથી જિગ્નેશ કવિરાજ, રાકેશ બારોટ છે, કીર્તિદાનભાઈ ગઢવી છે, કિંજલ દવે છે, ગીતાબેન છે, તેજલ ઠાકોર છે, આ બધા ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના બધા સિંગરોને મેં ફોલો કર્યા અને બધાનું જોઈને શીખું છું. આ બધાને વધારે હું જોઈ અને કંઈક ને કંઈક શીખું છું એમ, અને વધારે એમને ફોલો કરું છું. કઈ ટ્રીપમાં સૌથી વધારે આવે મજા કૌશિક ભરવાડને? એ ગુજરાતની ટ્રીપ કે ગુજરાત બહારની હોય એવી ટ્રીપો? ગુજરાતની ટ્રીપ, અને સૌથી વધારે મને દિલથી નજીક દ્વારકા છે. એટલે જ્યારે પણ ફ્રી પડું તો એકાદ વખત દ્વારકાધીશના દર્શન કરી આવું. અને મતલબ વર્ષની અંદર સૌથી વધારે હું જતો હોય તો દ્વારકા એમ. આપણે દ્વારકાધીશ પર પણ એક ગીત બનાવ્યું? હા, અનેક ગીતો બને. એમાંનું કોઈ એક ગીત આપને ગમતું હોય? ઘણા બધા ગીતો ગાયા છે મેં દ્વારકાધીશના. એ અત્યારે ગુજરાતની અંદર ઘરે ઘરે જે સવારમાં 7 વાગે એ આરતી વાગે જ દ્વારકાધીશની. સોનાની નગરી ઊંચી હવેલી મારા ઠાકરનો દરબાર,
સાગર ગરજે રૂડો લાગે ઠાકરનો દરબાર, સાંજ સવારે આરતી ટાણે રૂડા ભગતો ભેળા થાય, ઠાકર ધણીના દર્શન કરી હૈયા રે હરખાય. આરતી દરેક ન્યૂઝની અંદર સવારમાં મોર્નિંગમાં અને સાંજે વાગે છે. 2 બાળકો છે આપને, એવું લાગે છે કે કોઈ એક બાળકની અંદર કૌશિક ભરવાડનું રૂપ દેખાય છે? આ મારો સન છે. હમણાં મતલબ આ અલબેલો ચાલ્યું ત્યારે મેં એક રીલ્સ બનાવી હતી, તો અર્બન મૂવીમાંથી મતલબ એને કામ કરવા માટે 2-3 ફોન આવ્યા કે તમારા છોકરા સાથે અમારો મતલબ એનો કોઈ રોલ હશે પિક્ચરની અંદર કે તમે ઈચ્છતા હો. તો મેં કીધું અત્યારે હાલ તો એને ભણાવો છે, કેમ કે મેં 10 વર્ષ આ લાઈનમાં મહેનત કરી, હજુ પણ હું કાંઈ છું નહીં, એટલે અત્યારે એનો ભણવાનો સમય છે, પછી વિચારશું એમ. એને મૂવીની અંદર ઓફર આવી હતી મારા સનની. નાનો કે મોટો? છોકરો મોટો છે, છોકરી નાની છે મારી. તો મોટા છોકરાને તમારે ઓફર આવી ગઈ છે? હા, એને બાલ બધું સેમ ટુ સેમ કૌશિક ભરવાડ જેવું છે. અને મેં એની રીલ્સ બનાવી ને તો એ 4-5 કલાકમાં એમાં 4-5 લાખ વ્યૂ આવ્યા હતા. પછી એમાં મતલબ એમની કોમેન્ટ પણ આવી હતી, અને પછી એવું બી કીધું કે તમારો છોકરો મતલબ અમારું એક પિક્ચર ચાલે છે અર્બન, તો એમાં તમે ઈચ્છતા હો તો અમારે એક રોલ કરાવો છે. એટલે મેં કીધું ના, હાલ કોઈ ગણતરી નથી આ ફિલ્ડમાં એને લાવવાની. એક સવાલ પૂછવો છે. કૌશિક ભરવાડ સિંગર છે, નાનપણથી મોટા થયેલા મિત્રો સાથે તમે રમો છો, તમે વારો ફરો છો, ક્યારેય મિત્રના ફોન આવ્યા ખરા નવરાત્રી વખતે કે કૌશિકભાઈ 5 પાસ જોઈએ છે? કેવી સિચ્યુએશન થાય? મેં મતલબ 10-15 વર્ષથી આ ફિલ્ડમાં સંકળાયો છું. પહેલાં મેં મતલબ નાના શો ગામડાના જ કરતો હતો. કપડાં મેચિંગ પછી મને એટલી બધી સફળતા મળી. અત્યારે મારા લગભગ 10 નોરતામાંથી 7 નોરતા પાર્ટી પ્લોટમાં છે, મતલબ અમદાવાદમાં, ગાંધીનગર, અલગ અલગ જગ્યાએ, વિરમગામ. તો રોજ એટલા બધા ફોન આવે છે કે મને એમ થઈ ગયું કે મેં પાર્ટી પ્લોટમાં પ્રોગ્રામ ના લીધા હોત તો સારું હતું, કેમ કે કેટલા જણને ના પાડવાની. અને જે દિલના નજીક છે એ બધાના ફોન આવતા હોય કે કૌશિકભાઈ પાસનું સેટિંગ કરજો, એટલે બહુ બધા ફોન આવે છે એમ. કૌશિક ભરવાડનો પ્લાન શું છે? કેવા ગીતો હવે આગામી સમયમાં બનાવવા છે? ક્યાં સ્ટેજ સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે કૌશિક ભરવાડ? એમ તમે વાત કરી કે અત્યારે અલબેલો ચાલ્યું, કપડાં મેચિંગ ચાલ્યું, પછી એક 2019માં મેં ટાઇટલ બનાવ્યું હતું દિલ મારે દેવાનું છે દાનમાં. એમાં કાઠિયાવાડી બોયઝ કરીને જે સુરતના છોકરાઓ છે, 2019નું ગીત 2023-24માં એ લોકો ટ્રેન્ડિંગમાં લાયા. એનું એક ગીત હતું રસિયો રૂપાળો ડાઈ છોકરી, મેશઅપ હતું. એટલે હમણાં બીજા જે અમારું નેક્સ્ટ પ્લાનિંગ છે એ બધા બહુ અત્યારની જનરેશનને, જે ખાસ કરીને યંગ જનરેશન છે, એમને ગમશે. અને મેં ઘણા બધા ગીતો, મારા ઓલરેડી 60થી 70 ગીતો તો પેન્ડિંગ પડ્યા છે જે રિલીઝ થવાના, જેમાંથી મૈયરમાં મનડું નથી લાગતું એવા અનેક પિક્ચરો જેને ગુજરાતમાં આપ્યા છે જસવંતભાઈ ગાંગાણી, એમના મેં 40 ગીતો ગાયેલા છે. પછી અનિલભાઈના બીજા 20-25 ગીતો ગાયા છે. એટલે મતલબ અલગ અલગ વર્ગને અમે બધાને ધ્યાનમાં રાખી અને અલગ અલગ, ધારો કે મા બાપ, દીકરી દીકરાથી માંડીને જે પણ અત્યારે હાલમાં ટ્રેન્ડ ચાલ્યો છે એ બધાને ફોલો કરી અને અલગ અલગ ગીતો કર્યા છે. નવરાત્રિ પછી જસ્ટ 4-5 સોંગો આવશે. આશા રાખીએ છીએ કે એ પણ પબ્લિકને ખૂબ ગમે. અમારો પ્રયાસ હોય છે કે કંઈક ને કંઈક નવું આપવાનું. જેમ કે હમણાં મેં એક ગીત ગાયું છે કપડાં મેચિંગ, પછી મને એવું લાગે છે કે પબ્લિક એમાં ખૂબ મને સપોર્ટ કરશે. હો બારખડીમાં અક્ષર જા રે, એમાં મને ગમે એક તું, ABCDમાં અક્ષર જા રે, એમાં મને ગમે એક યુ. એટલે અત્યારની જનરેશનને ગમે એવા ખાસ કરીને અમે રીલ્સમાં ચાલે એવા શબ્દ યુઝ કરતા હોઈએ છીએ સોંગમાં. ઘણા બધા ગીતો ગાયા છે. દીકરીનું પણ એક સોંગ, 2 સોંગ રિલીઝ થવાના છે. એમાં એક તો હમણાં મેં ગાયું હતું, એ ટ્રેન્ડિંગમાં છે. એટલે ઘણા બધા ગીતો આવશે એમ. નવરાત્રિનું પર્વ ચાલી રહ્યો છે. હા, 9 દિવસની અંદર માતાજીની સ્તુતિ કરી રહ્યા છો આપ, અને આ સ્તુતિ દરમિયાન કલાકારનો એક એવો પ્રયત્ન રહે છે કે એની સામે જે ખેલૈયાઓ રમી રહ્યા છે, જેના આનંદ માટે કલાકારો ત્યાં જતા હોય છે, કયું ગીત કે જે કૌશિક ભરવાડ ગાવાની શરૂઆત કરે છે અને ખેલૈયાઓ હિલોળે ચડે છે? ઘણા બધા ગીતો છે, લોકગીતો છે, આપણા માતાજીના ગીતો છે, માતાજીની આરાધના છે, આરતી છે, બધા ગીતો અમે ગાઈએ છીએ. પણ સૌથી વધારે પ્રયાસ મારો એવો હોય છે નવરાત્રિમાં 9 દિવસ. જો કે અત્યારે કેવું છે કે ટ્રેન્ડ ચાલે છે એટીટ્યૂડના ગીતોનો, દોસ્તીના ગીતોનો, ભાઈબંધીના ગીતોનો, પ્રેમના ગીતોનો, બેવફાઈના. જો કે બધું સારું છે, અત્યારે પબ્લિકને ગમે એટલે ગાવું પડે છે. પણ 9 દિવસ ખાસ કરી અને મારો એવો પ્રયાસ હોય છે કે જ્યારે હું કોઈ પણ સ્ટેજ ઉપર પરફોર્મ કરવા જતો હોય
તો કલાક 1.5 કલાકનો જે માહોલ છે એમાં અમે ખાસ કરીને જે પ્રોફેશનલ સોંગ પબ્લિકને ગમે એવા ગાતા આવીએ છીએ. પણ અત્યારે કેવું છે કે હવે પબ્લિકને બી શોર્ટ ટાઈમમાં ઘણું બધું સાંભળવું હતું, એટલે ગાતા પણ આવીએ છીએ અમે, એવું નથી. પણ સૌથી વધારે ભક્તિભાવવાળા ગીતો, જેમ કે હમણાં કાલે મારે શુભ મંડલીમાં પ્રોગ્રામ હતો તો એમાં મેં એક ગીત ગાયું હતું, છે બહુ જૂનું ગીત, બધા કલાકારો ગાય છે રોજ, પણ મેં હમણાં રીલ્સ મૂકી હતી તો એના પણ અત્યારે રિવ્યૂ ખૂબ સરસ મળી રહ્યા છે. માતું 14 ભુવન મરેતી ઉડણમાં આબ લેતી છોરુડાને ખમા કેતી રે મોગલ માડી લડી લડી પાય લાગુ એ દયાળી દયા માગુ મારી મોગલ માડી એ કોઈ રાજ પરાજયને તેડાવો મારી બાયુને ખોડિયાર રમવા આવે ઝીણા 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 રે ઉડા ગુલા. મને આવા બધા ગીતો ગાવાનું ખૂબ મને દિલથી અંદરથી ગમે છે. અત્યારે પબ્લિકને ગમે છે એટલે બધું ગાવું પડે છે, પણ મતલબ ભક્તિભાવવાળા ગીતોમાં મને ખૂબ રસ છે. હિન્દી ગીતો ગાવાનો શોખ ખરો? કે હું ભણ્યો બહુ ઓછું છું એટલે એ લેંગ્વેજમાં મને બહુ ઓછું રસ છે, પણ મેં મારા જૂના જે ગીતો છે 30-35 વર્ષ જૂના પિક્ચરના જ ગીત, જેમ કે હમણાં મેં એક ગીત લાઈવમાં ગાયું હતું, દ્વારકા મારો શો હતો, ગોરી તારી ઊંચી રે મેડીને ઊંચા મોલ, ગોરી તારી ઊંચી રે મેડીને ઊંચા મોલ, નારે નારે હું ના આવું ગોરી તારે. પછી મન સાહેબાની મેડીએ હમણાં એક ગીત પાછું ટ્રેન્ડ કરી રહ્યું છે, હું લાઈવમાં ગાઉં છું, તારે તે ગામને સીમાડે એક દી. આ બધા ગીતો જૂના જે ગીતો છે, મતલબ લોકગીતો છે, જૂના શબ્દ એવા છે કે જ્યારે પણ આમ ગઈએ તો અંદરથી કંઈક અલગ ફિલિંગ આવે ને પબ્લિક પણ એનો રિસ્પોન્સ કંઈક અલગ જ હોય છે. અમે 5-7 મિત્રો બેઠા હોય અથવા પરિવાર સાથે બેઠા હોય ત્યારે એવું સાંભળવાની ઈચ્છા થાય કે આપણે જૂના ગીતો અથવા કોઈ સ્તુતિ અથવા કંઈ સાંભળવું છે તો અમે ફોનમાં ચાલુ કરીએ, યુટ્યુબમાં ચાલુ કરીએ અથવા ટેપ રેકોર્ડર મૂકીએ. ક્યારેક કૌશિક ભરવાડ સાથે એવો બનાવ બન્યો છે કે મિત્રો સાથે બેઠા હોય, કોઈ કે ટેપ રેકોર્ડર મંગાવો, ત્યાંથી કોઈ બીજો બોલ્યો હોય કે ટેપ રેકોર્ડર કેમ, આપણી જોડે તો કૌશિક ભરવાડ છે એમ. હા, એ ઘણા બધા મારા મિત્રો દિલના નજીક છે અને એમના પણ ખબર જ છે કે આ વ્યક્તિ, હું હંમેશા કેવું છે કે ભલે હું એક રીલ્સ ટાઈપના ગીતો ગાઉં છું વધારે પડતા, કેમ કે અત્યારે લોંગ ગીતો ઓછા ચાલે છે, પબ્લિક જોડે એટલો ટાઈમ નથી. જેમ કે 4 કલાકનું મારું પાર્ટી પ્લોટમાં પરફોર્મ કરવાનું હોય તો મારે 4 કલાકની અંદર ટોટલ કલેક્શન જે ગુજરાતની અંદર ચાલે છે, જેટલા સિંગરો ચાલે છે એ બધાનું કલેક્શન, મારા ગીતો ચાલે છે એવું નહીં, બધાનું ગાવું પડે મારે. અને શોર્ટ, જેમ કે અત્યારે 30 સેકન્ડની રીલ્સ ચાલે છે તો 30 સેકન્ડના ગીતોમાં પબ્લિકને બહુ રસ છે. હમણાં મેં એક ગીત ગાયું હતું, એ પર્ટિક્યુલર કોઈ ગીત નથી, યુટ્યુબમાં મારું પણ કોઈ ગીત નથી, એક જૂનો રાગ છે, એમાં મેં 4 લાઈન બનાવી હતી અને અત્યારે એ પણ ટ્રેન્ડિંગમાં છે. હો ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં, અડધી રાતે ફોન કરું ને હાજર થાતો ભાઈ, પછી તારો મારો રાગ રાખે દ્વારકાનો નાથ, કોઈ દી ના તૂટે યારી આપણી દોસ્તી એવી. એટલે ઘણા બધા ગીતો અત્યારે પબ્લિકને શોર્ટ ટાઈમમાં બહુ બધું સાંભળવું હોય છે એવી અપેક્ષા હોય છે, એટલે ખાસ કરીને અમે લોકો કેવું કે મુખડા વધારે ગાતા હોય છે કે પછી ગીતો તો 10 મિનિટનું સોંગ હોય, એમાં એક મુખડું ને 4 અંતરા હોય, એટલું બધું ગાવા જાઓ તો પબ્લિક બોર થઈ જાય છે. એટલે અત્યારે પબ્લિકને કેવું કે તમે ઓછા ટાઈમમાં વધારે મોજ કરાવી દો એવું હોય છે. કૌશિક ભરવાડનું જીવન પહેલું ગીત અને પહેલી ઓપોર્ચ્યુનિટી આપનાર કોણ કે જેને હજી પણ જ્યારે આંખ બંધ કરીએ ત્યારે વ્યક્તિ સામે આવે? જે ટાઈમે મતલબ હું રિક્ષા ચલાવતો એસજી હાઈવે, એ ટાઈમે મારા મિત્ર છે ભરતભાઈ એબતપુર, એ જે હાલ આપણી વચ્ચે નથી, એમને મારી પહેલી કેસેટ ઠાકર કરે ઠીક બનાવેલી અને હું ત્યારે રિક્ષા જ ચલાવતો હતો. એ કેસેટ એટલી ચાલી નથી પણ ત્યાંથી મને મારા સમાજની અંદર, ભરવાડ સમાજની અંદર 5-10% પબ્લિક ઓળખતી થઈ. પહેલાં મને મારા સમાજે સ્વીકાર્યો, પછી અન્ય સમાજ, આજે આખું ગુજરાત મને સાંભળે છે. એ કેસેટ પછી ડીજે દ્વારકાવાળો, ત્યારે સીડીનો જમાનો હતો, 5 સ્ટાર કાનોડો ને રંગીલો ને ઘણા બધા ટાઇટલો આવ્યા, પછી દોસ્ત મારો જીગરજાન. પણ એ કેવું છે કે કોઈ આંગળી ચીધનાર વ્યક્તિ હોય, મને એવું કીધું કે ભાઈ તારો અવાજ સારો છે, તું આ લાઈનની અંદર મહેનત કર, સફળતા મળશે. અને દુઃખ એ વાતનું છે કે આજે હું સફળ છું પણ આજે એ વ્યક્તિ આપણી વચ્ચે નથી એમ.
એટલે એ વ્યક્તિએ મારી પાછળ એ ટાઈમે ₹1,00,000 ખર્ચો કરેલો. એ ટાઈમે મારી પાછળ કોઈ હું ₹500 કમાઈને ખુશ હતો, એ ટાઈમે એને ₹1,00,000 ખર્ચો કરેલો એમ. કૌશિક ભરવાડ અહીંયા સુધી પહોંચ્યો તો આપણે કોઈ એવું માનીએ છીએ કે કોઈ પણ સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય અથવા એની પત્નીનો હાથ હોય, પણ અહીંયા સુધી કૌશિક ભરવાડ પહોંચ્યો છે તો એની પાછળ એ સ્ત્રી સિવાય, તમારી પત્ની સિવાય કેટલા બીજા ટેકા છે, કેટલા બીજા ખભા છે કે કૌશિક તું આગળ જા, અમે ઊભા જ છીએ હજી. પરિવારનો તો મને સપોર્ટ છે, સાથે સાથે મારા ઘણા બધા ભાઈબંધ દોસ્તાર એવા છે, સગા સંબંધીઓ એવા છે કે એકનું નામ દઉં બીજાનું ના દઉં તો ખોટું લાગે. મારા મોસાળની અંદર મારા મામા મામીએ પણ મને ખૂબ મા બાપ કરતાં પણ વધારે પ્રેમ આપ્યો છે. અને એ ચાચરાવાડી વાસણા હું રહેતો, હું બાવડા અને મારું મૂળ વતનમાં બહુ ઓછો રહ્યો છું. આખું મોસાળ મારું મને ખૂબ પ્રેમ કરે છે, આજ પણ મતલબ આમ ખૂબ લાડ કરે છે. એ જે દિલથી નજીક છે તમારા, એની માટે ખાલી એક છેલ્લી 2 લાઈન. આ ઘણા બધા દિલની નજીક છે અને મેં ઘણા બધા ગીતો ગાયા, ગાતો રહીશ અને પબ્લિકને ગમતા રહેશે. બસ જેવો મને પ્રેમ આપ્યો છે એવો હંમેશા માટે આપતા રહે અને બસ તમારા આશીર્વાદ મને મળતા રહે એવી ભગવાનને પ્રાર્થના. અને તમે પણ મને અહીંયા બોલાયો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર દિલથી. અને લાસ્ટ જતાં જતાં એક સોંગ, હો આ પરિવાર નહીં મળે ફરીવાર, આ પરિવાર, આ એક પરિવાર છે. જેમ કે પરિવારનો કોઈ પણ સદસ્યો ગયા પછી એ જલ્દી મળતો નથી, એટલે મેં દરેક પ્રકારના ગીતો ગાયા છે. ભાઈ બહેન, દીકરી દીકરાથી માંડીને ભાઈબંધ દોસ્તાર, પ્રેમના, બેવફાના, ભક્તિભાવવાળા બધા ગીતો ગાયા છે અને પબ્લિકે ખૂબ મને વધાયો છે. કૌશિકભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આપ સૌ ઓળખો છો, જેમની સાથે મેં ચર્ચા કરી એ કૌશિક ભરવાડ જીવનની અંદર ખૂબ સંઘર્ષ કર્યો છે. જે અમદાવાદનો SG હાઈવે કહેવાય છે કે જે 24 કલાક ધમધમતો એ રસ્તો, કે જ્યાં એક સમય હતો કે એક રિક્ષા પણ કૌશિક ભરવાડના નામની હતી. આજે પણ એ સંઘર્ષની દુનિયાની અંદરથી જ પસાર થઈ રહ્યા છે. આ સ્ટેજ સુધી પહોંચ્યા, પરંતુ હજી એ ઈચ્છા રાખી રહ્યા છે કે ગુજરાતના અન્ય કલાકારોમાંથી પણ હજુ મારે ઘણું શીખવાનું છે. મારા 1, 2, 3 ગીતો આગળ વધ્યા એમ નહીં, સમય આવશે ત્યારે હું પણ ગુજરાતની જનતા વચ્ચે જ છું. ગુજરાતની જનતાને પણ કહીશ કે નહીં, મારા 1, 2 નહીં, મારા 50 ગીતો તમારી સામે છે, તમે આંગળી મૂકી શકો છો. કોઈ એક ગીત એવું નહીં હોય કે જે નીચું હશે. કૌશિકભાઈ સાથે વાતચીત કરી, દ્વારકાધીશના પણ દર્શન કર્યા એવું લાગ્યું, કેમ કે તેઓ કહે છે કે વર્ષની અંદર સૌથી વધારે તેઓ દ્વારકા હોય છે. અને એ કહેવત પણ છે કે જે દ્વારકાધીશની ચરણોમાં શીશ ઝુકાવે છે ને, જેને દ્વારકાધીશ રાખે છે ને, એને દુનિયાના કોઈ પણ ખૂણે જાય એ ક્યારેય પાછો નથી પડતો. અમારી ચેનલ ન્યૂઝરૂમને આવો ને આવો જ આપ પ્રેમ આપતા રહેજો. અને અમારી ન્યૂઝરૂમ ચેનલની YouTube પર બેલ આઇકોન જે આપેલું છે તેને આપ સબસ્ક્રાઈબ કરજો અને અમારી સાથે જોડાઓ અને અમને આવો ને આવો જ પ્રેમ આપતા રહેજો. જય દ્વારકાધીશ.